આમોદ બીઆરસી ભવન ખાતે જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, જિલ્લા ઘટક સંઘના ઉપપ્રમુખ ઇલિયાસ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મિશ્ર શાળાની બાળાઓ પ્રાર્થના ગીત બાદ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમને બિરદાવ્યો હતો। સાધન સહાય વિતરણ પ્રસંગે 84 દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, શૈક્ષણિક કીટ, એડલ્ટ કીટ, રોલર, સીપી સ્ટેન્ડિંગ, બ્રેલ કીટ, વોકર જેવા 145 જેટલા સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા। મલ્ટિપલ દિવ્યાંગ હોય તેવા બાળકોને 2 થી 3 સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બીઆરસી આસિફ પટેલ, આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલ તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાએ પ્રેરણાત્મક ઉદ્બોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી। આ બાળકો જે વિકલાંગ બાળકો છે એ શિક્ષણ અને સમાજની અંદર પોતાનું કામ કરી રહેલા છે। એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમત ગમતની અંદર પોતાનું મહત્તમ યોગદાન આપી રહેલા છે। આ બાળકો શારીરિક રીતે વિકલાંગ હોઈ શકે, પણ એ બાળકો મનથી નથી વિકલાંગ, કારણ કે જેઓના હાથ નથી તેઓ પગથી પોતાનું તમામ કામ કરી રહેલા છે। જેઓની આંખો નથી, પ્રજ્ઞાચક્ષુ છે, એઓ સારામાં સારું ગાઈ શકે છે અને સારામાં સારી રીતે વાજિંત્રો વગાડી શકે છે। અને જાતે એને હટાઈને ટોયલેટમાં જવું તો એને જાતે પર પકડીને બેહાડીને ટોયલેટ કરાવવું પડે છે। એટલી બધી અગવડતાને બે જીવન જીવી રહેલા છે। અને જે મારા બહેન છે એને દરેક પગલે એને સાથે રહે છે। અને મારી સિસ્ટર છે એ બી એની ખૂબ સેવા કરે છે અત્યારે, અને અત્યારે વલણ છે તો એને લઈને અમે વલણથી અહીંયા આવેલા છે। એવું સાંભળેલું કે અહીંયા વિતરણ કરવામાં આવેલું છે, એક પ્રોગ્રામ રાખેલો છે સદર ભવનની અંદર। અમે સ્પેશિયલ અહીંયા વલણથી આવેલા છે અને વલણથી લઈને અહીંયા આવેલા છે।